ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બધાને. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનું વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. શી જાનું સાહેબ? શનિ રવિ તો બાયુને ડીમાર્ટ માં જોયું, પણ આ શનિ રવિ ઘરે હતા ત્યાં હજુ સોમવારે ડીમાર્ટ માં જાય છે. ડીમાર્ટ વગર છૂટકો નથી કા? કઈ હું હમણાં ધબડકો જો મમ્મી રે આમ ક્રેડિટ કાર્ડ નું બિલ ભરાય ને આમ ક્રેડિટ કાર્ડ નું બિલ સડી જાય. હજી કાલ પરમ દી ભર્યું પાછું થઈ ગયું છે કા? આજ પાછું થઈ જાય. હા નહીં ભર્યું બિલ દેવરી ચડાવી દે, બીજું શું હોય? એના વગર તો હાલવાનું નથી, જીવન જરૂરી છે ને. હાલો તે ધીમે ધીમે જાય મરો. ફાલતુ ખર્ચા ના હોય ભાઈ, જરૂરી વસ્તુ છે. હવે કઠોળ છે, અનાજ, કરિયાણું આ તો જોઈએ જ ને યાર. બહાર આપણે ઓમાંથી લઈ, કેમાંથી? કરીને દુકાનમાંથી, આપણે મોલમાંથી લઈ. આપણે પછી મલકનું લેવાનું હોય થી મોલનું. આ લાઈટ જો એલઈડી નખાવી હો જેડી સ્વિફ્ટ માં કા જડી? આવો પીળો લેમ્પ હતો નથી, બાઈને નતું ગમતું તો વળી મેં મને ક્યાં નતું ગમતું બોલો, મારું નામ કા દયો. ફ્રીમાં આવ્યો છે ખાડુભાઈ, ગાડી લીધી ને તે એસેસરીઝ નાખી દે ફ્રીમાં લઈ આવ્યા. એ મારા ચશ્મા દી મને દેખાય નહીં છોકરી ભાઈ, ચશ્મા વગર તો રાતે જરૂર પડે, દૂરબીને દિવસે ન પડે. હવે જરી કેમેરો હટાવજો. મારા માંડ છૂટકો થયો હે ત્યાં જડીને પહેરવાના ચાલુ થઈ ગયા. હવે કેમેરો આ બાજુ ન રાખતા ભાઈ, આમાં મોટી ઉંમરના લાગીએ આપણે. હાલો કમ્પ્લીટ. નહીં કાઢવાના હવે હોય હો જાહે ગાડી. ના ના આમાં ક્યાં આકવી રાજકોટનો ટ્રાફિક તો જોજો તમે આગળ દેખાડી. હાલો તમને નબળું ક્યાં પેટ્રોલ પુરાવે ભાઈ, સેલ નું જ જોઈ, સેલ જ. આવી ગયા સેલ ના પેટ્રોલ પંપે. સેલ સિલેક્ટ શું મળે સાહેબ અહીંયા? પાવર ના ઓલું કઈક રિવર્ડ કેશબેક દે છે સેલ વાળા, રેગ્યુલર ભાવ આપણે પુરાવીને તોય. એવું એમ ને? હા. ને હે ને આપને આમાં રૂપિયા દી. માની લ્યો એમાં સ્કીમ હોય છે કે તમે કઈક 1200 થી ઉપરનું પુરાવો ને તો 50 રૂપિયા કેશબેક આપે. એટલે આપણે હે ને માની લ્યો કે પુરાવવું હોય ને તો 1450 કહેવાનું, એ 1400 જ આપણી માહિતી લઈએ. અને સેલની એપ્લિકેશન આવે, એમાંથી રિવોર્ડ પોઈન્ટ આપણે જમા થાય. અમુક રિવોર્ડ પોઈન્ટે તમે એની ખરીદી કરી શકો અને અમુક રિવોર્ડ પોઈન્ટે તમે એના પેટ્રોલે પુરાવી શકો. આવું છે. જય સેલ. જય સેલ. પાછું માર્કેટમાં જે રેગ્યુલર ભાવ આલે છે ને એ જ ભાવે પેટ્રોલના સેલ વાળા દેવા માંડ્યા. એટલે સૌથી સારામાં સારું એ થયું સમજ્યા. આદી લગી સેલમાં ને 5-7 રૂપિયા વધારે હતા. જો કે વી પાવર પર પુરાવો તો વધારે આવે, બાકી રેગ્યુલર આવે થોડી વાર પછી. સર્વિસ એક નંબર આપ્યો. ચાલુ થઈ ગયું છે બડબડિયું. ટણન 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 ટણન. ધક્કા મારે. આપણે પેટ્રોલ પુરાયું, આ પેટ્રોલનું બિલ બરોબર, પણ કાંઈ કેટલા જો 1400 છે. રેડી એટલે યાર પ્રૂફ સાથે એમ ને, પ્રૂફ સાથે આ ફાયદો પાછા કેશબેક પોઈન્ટ આપણે જમા કરી રહ્યા લોકોએ. કાલ સવારે જાજા પોઈન્ટ જમા થાય તો એ પ્રમાણે કરી શકીએ આપણે એમ. ઓ માય ગોડ વાવ! સેલના પેટ્રોલ પંપે પાછો એક ફાયદો છે કે તમને હે ને જો સર્વિસ એક નંબર આપે. જો કાચ જોરદાર કરી દી, એક નંબર. જો હાલો આ હે ને અડધું ભરાઈ ગયું છે. હવે સાહેબ આવ્યા છે, સાહેબ ગયા હતા ટકાટક થવા.
બેનને ટ્રોલી પકડાઈ દીધી એમે જ્યુસ હા બંધ થવાના આરે છે તો એ રખડી સી જો મેગી લઈ લ્યો. મેગી નથી ઉપર જવાનું છે હવે કે ઉપર નથી જવાનું તમારી ઈચ્છા. તમારે કપડાની ખરીદી કરવી હોય તો ઉપર જઈ હાલો. જવું છે હાલો જાય તો કરે એવું તો જોઈ લ્યો. હાલો હાલો ફાઇનલી બીજા માળે જાય છે હો 9 થી 11 જો ટાઈમ દેખો જા આમાં સ્ટોરી ટાઈમ જોઈ લ્યો તમે ભાઈ. કોઈ ના હોય તો ટાઈમે આવજો. હાલો ટાઈમ જયદીપ ખોવાઈ ગયા છે મળતા નથી ખીસું ઊભી છે એમ તું ઊભી છે આમ ક્યાંય ક્યાંય સુધી જોયું આમ બધે જોઈ આવ્યા મળતા નથી ગોતવાના છે ફોન તો કઈ રેલી ક્યાં છે હું કરશું હવે બિલ કોણ દે આ ટ્રોલી ભરી આ લે ટ્રાયલ રૂમમાં જ નીકળે ગઈ માં આપણો કે કમ્ફર્ટેબલ લઈ સારું છે તો લો. આ તો બહુ મોટો થયો છે. મસ્ત લાગશે બ્લેક ઉપર. લઈ લો સાહેબ ટ્રાયલ રૂમમાં જ નીકળે અમે ગોતતા હતા મળતા નથી કરી શર્ટ ગઈ મોત સાહેબને હજી જોવે છે જો કપડાં ચેન્જ નથી કરવા દીધા ફોર્મલમાં જ આવ્યા છે સાહેબ એક લીધો હજી કેટલા લીએ લગન આવે છે એટલે નક્કી નહીં સ્માઈલી મારી દીધા છે ખરીદી થઈ ગઈ છે હાલો હવે બેઝમેન્ટ પાર્કિંગ શું કે સાહેબ હાજા નરવા છો ને આજે કરવા છે બિલ જ યાદ નથી એવું. આ તો ક્રેડિટ કાર્ડ તો ખબર નથી પડી લઈ તો ખીથણે ખાહે બે પાંસડા ને હાથડો ને પાંસડો અને કેટલા બૈચા 2180 રૂપિયા બૈચા ભાઈ આપણા ડીમાર્ટની ખરીદીમાંથી હવે ઠાલવવાનું છે આમાં થેલી ઘરેથી લઈ આવ્યા ને કે દર વખતે થેલી લેવી પડે પાછી દેશી થેલી ટાકડું બંધ કરતા શીખે બે રેડી One hour later. તો આજે છે ને જમવાનું બારે હતું જમી લીધું છે બધાએ આઈસ્ક્રીમ ખાઈ લીધો છે અને ફાઇનલી હવે નીકળીએ છીએ ઘરે જવા માટે હજી ઉપાધિ ઈ છે કે આટલો સામાન પાછો ઉપર ચડાવવાનો છે ઠેકાણે કરવાનો છે અને એક બે કામ ઘરે પેન્ડિંગ રાખીને આવ્યા છીએ એટલે કીધું કે સોલી ટ્રોલી આમાં નાખી લીધી હોત તો ત્યાં તું ક્યાં હતી અત્યાર સુધી પણ પદ્મા એ પદ્મા ભટકાઈ નહીં આવડી એ મામા રહી ગઈ સાયકલ લઈને આઈલી પદ્મા સાયકલ લઈને આ તો ઓલી પદ્મા છે ઓલા મને તો વાત જ નથી પદ્માવતી દેવીની તો ક્યારના વિચારીએ કે શેનો ટ્રાફિક છે પણ ટ્રાફિક આનો છે હા જઈ હે ભાઈ ઓય હો આખો હુઈ કેમ ગયો ને કઈ ભાઈ પોઝિશન તો પ્રોપર લઈ લેવાલા એને કઈ ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ
અરે રે આવું છે ભાઈ. આ દોડવાના હોય હાઈવે ઉપર પહોંચી ગયા છે ને ગેટ બંધ કરવામાં મારો ને કિશુનો જ વારો હોય ત્યારે એ બે વય જ નહીં જો ઈ ગાડી પાર્ક કરે અમે બે ગેટ બેટ બંધ કર્યા નીચલો ને ઉપરનો ને બધા આકડિયા દીધા હતા. હાલો જેમ સડાયું એમ હવે બધું પાછું ઉતરવે. વન 2 3 જેવો સામાન એવા માણા એમ. ઓહો જોઈ ત્યાં તો ડાયરેક્ટ લિફ્ટમાં હો. શિયાર ને કપડા હાથમાં લીધા. ટેગ હોતા કપડા હાથમાં નો ઉપાડી વાં શીખડાયું પણ હજી મેળ ન થયો. મિતુન બેનપણી બોલાવે લિફ્ટમાં. પ્લીઝ ક્લોઝ ડોર ઇઝ ઓપન. બેને તેલ નાખ્યું. આવી ગયા છીએ ઘરે ને બધો સામાન ગોઠવી દીધો લઈ આવ્યા ઈ. હવે થાકીને ત્યાં હવે સીધી થાહે સવાર એટલે હવે ઊંઘી જવાનો વિચાર છે. હમણાં જેડી આવે એટલે એની હારે વાતચીત કરીને પછી સુઈ જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને સમય થઈ ગયા છે રાતના 12. તો આપણે આજના દિવસના વ્લોગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.